આ પેન બનાવવાવાળી જે કંપની છે એ પણ આ પેનના પ્રોડક્શન પાછળ કેટલો ખર્ચ થાય છે, એના માર્કેટિંગ પાછળ એ લોકો કેટલો ખર્ચ કરવાના છે, એના પેકેજિંગ પાછળ કેટલો ખર્ચ કરશે, એને લાવવા જવામાં કેટલો ખર્ચો થવાનો છે, અને ઉપરથી 30%, 50%, 100% જેની જે ઈચ્છા એ પ્રકારે ખર્ચો નાખે છે અને પછી પેનનો ભાવ નક્કી કરે છે. એટલે પેન 5 રૂપિયામાં વેચવી છે, 10 રૂપિયામાં કે 15 રૂપિયામાં એક કંપની નક્કી કરે છે. ખેડૂતે નક્કી નથી કરી શકતો. જે દિવસ ખેડૂત એનો ખર્ચો કાઢીને એનો 50% નફો ઉમેરીને અનાજ વેચવા માંડશે એ દિવસે તમારે ને મારે ભૂખ્યા રહેવાનો વારો આવશે. અને એટલા માટે ગુજરાતના એસી રૂમમાં બેસીને ખેડૂતોને જજ કરતા દર્શકો, તમે યાદ રાખજો કે ખેતી સરળ નથી. ખેતી એકવાર સમજજો, કોશિશ કરજો એકવાર ખેતરમાં જઈને ખેડૂત પાસે બેસવાની. અમેરિકામાં એક છોકરાએ સ્ટોરમાંથી બ્રેડનું પેકેટ અને ચીઝના પેકેટની ચોરી કરી. ભાગવા ગયો, કાચની સેલ્ફ સાથે ભટકાણો પડી ગયો, દુકાનદારે પકડી લીધો, કેસ કર્યો, કોર્ટમાં રજૂ કર્યો. ન્યાયાધીશે પૂછ્યું કે તે કેમ ચોરી કરી? તો કે મારી પાસે પૈસા નહોતા. તો કે ફેમિલીમાંથી કોઈની પાસેથી માગી લેવાય? તો કે ફેમિલીમાં મધર સિવાય કોઈ નથી, એ 6 મહિનાથી બીમાર છે, 3 દિવસથી એને ખાધું નહોતું, એના માટે જ મેં આ ચોરી કરી. જજ સાહેબે શું ચુકાદો આપ્યો ખબર છે? કે આના માટે આ છોકરો ગુનેગાર નથી, સમાજ ગુનેગાર છે. અને એ કોર્ટમાં બેઠેલા તમામ વ્યક્તિને હું $10 દંડ કરું છું, ઇન્ક્લુડિંગ મી. જજ સાહેબે પહેલા $10 કાઢ્યા અને આવા ગરીબ અને ભૂખ્યા છોકરાને કોર્ટ સુધી લઈ આવનારી દુકાનના માલિકને $1000 દંડ કરું છું. અને 24 કલાકમાં ન ભરે તો સ્ટોરને તાળું મારી દો. સાહેબ, ચાણક્યએ કીધું છે કે કોઈ ગરીબ માણસ રોટલી ચોરે તો એના માટે શરમની વાત નથી, સમાજ માટે શરમની વાત છે. પણ જે કરોડોપતિ થઈ ગયા છે એ અબજોપતિ થવા માટે થઈ અને ભ્રષ્ટાચાર કરે ત્યારે એને માણા કહેવા કે શું કહેવા એ જગદીશ ત્રિવેદીને ખબર નથી.